લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય એ પહેલા જ સૌથી ચર્ચિત બેઠક ભરૂચ પર હવે વસાવાઓનું વાકયુદ્ધ છે એ શરૂ થઈ ગયું છે। મહત્વપૂર્ણ છે કે ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે ભરૂચ બેઠક પર મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આપ જ વિજેતા થશે। ચેતરના નિવેદન પર પલટવાર કરતા મનસુખ વસાવાએ તેને મૂર્ખ ગણાવ્યો। મનસુખ વસાવાએ જણાવ્યું કે ચેતર વસાવા બોગસ નિવેદનો કરે છે, એ નવો નિશાળ્યો છે। ચેતર વસાવા કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ભાજપ પર ઢોળે છે। મનસુખ વસાવાએ ચેતરને સામો પડકાર ફેંકતા કહ્યું કે કેજરીવાલ કે સુદાનમાં હિંમત હોય તો પીએમ મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે। બંને વચ્ચે વાકયુદ્ધ છે એ શરૂ થઈ ગયું છે। ચેતર વસાવાના નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પલટવાર કર્યો છે। ચેતર વસાવાએ નિવેદન આપ્યું હતું કે ભરૂચ બેઠક પર મોદી કે રાહુલ ગાંધી લડે તો પણ આપ જ વિજેતા થશે। ચેતરના આ નિવેદન પર પલટવાર કરતા મનસુખ વસાવાએ તેને મૂર્ખ ગણાવ્યો છે, સાથે જ તેને નવો નિશાળ્યો પણ કહ્યો છે। ચેતર વસાવા કોંગ્રેસ અને આપના ગઠબંધનની અકળામણ ભાજપ પર ઢોળે છે તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે। ચેતરે સામો પડકાર ફેંક્યો છે અને કહ્યું કે કેજરીવાલ કે સુદાનમાં હિંમત હોય તો પીએમ મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડી બતાવે। મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ। એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે। ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે, આજે બી તમે લખી રાખજો આજની તારીખ। આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે, જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું, પણ એક નંબરનો મૂર્ખ સમજું છું હું, બહુ સમજી વિચારીને બોલું છું। આ મૂર્ખામી કરે છે। ક્યાં નરેન્દ્ર અને ક્યાં ચૈતર વસાવા? નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે, અને હું તો એમ ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું, ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને, અથવા તો ઈશુદાન ગઢવીને હું કહું છું, અથવા તો કેજરીવાલને હું કહું છું, નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો, હિંમત હોય જો